માં ચિંતા વિઘ્ન વિનાશને માડી કમલાસની સક વિસહથી હંસવાહિને વિસહથે માતુ હંસવાહિને માતા હમે દે ગો સુમા દુઃખ હરણી મા તું કુળદેવી કરણી કરને સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી માડી પર ગઠ પીઠળ્યા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માડી પર ગઠ પીઠળ્યા नहीं जन तो भगत जन जय अनका दातार अनेका सूर ए माड़ी नाय तार रे जय वाजनी ए माड़ी मत रे गुमा विष्णु पण हाकड़ी सिमयण भली ए वोलो हकड़ो यू बोलो ये सपू करती टेंगवड़े मर्दों ने हाके धूने धाके धोड़ू फाके तो ये चढ़े मैदाने मरवा अवसर वरवा मर्द कसुंबल रंग सड़े जी मर्द कसुंबल रंग सड़े जी मर्द कसुंबल रंग सड़े जी मर्द कसुंबल रंग सड़े काव जाजा कागोरिया अन काव जाजा कपूत हकड़ी सी मेयण भली अन हकड़ो भलो सपूत अखिल ब्रह्मांड ना मालिक ने प्रार्थना एटली करवानी रे हे नोधाराना आधार दुखियाना बेली बाप काई एक एवो दीकरो देजे एक हाथ पेटीनु नाम उजाळे अन काई एक दीकरी देजे एक बेय कुळने तारीने दीकरी वही जाए पण आवा संतानो जोता होय तो शेनी जरूर छे
અમારો કવિ એમ કહે છે કે ધરાવીને ધાન ન નીપજે અન કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ પધમણી હોય. ધરાવીને ધાન ન નીપજે અન કુડવીને માળું ન હોય. હારી ધરતી હોય તો હારો છોડવો થાય. પણ બાપ આજ એવી ધરાની આજ વાત કરવી છે. પૃથ્વીના ગોળામાં, દુનિયાના ગોળામાં તમે નજર નાખો તો ભારત જેવી ભૂમિ એકે લોટકી નથી, એવી એકે ધરા લોટકી નથી. એટલે જ અખિલ બ્રહ્માંડનો માલિકે 24 અવતારા ધરતી ઉપર લીધા હશે ને ભાઈ. નગર અમેરિકામાં ક્યાં સુખ સાહેબીની તાણ હતી, ન્યા કૃષ્ણ નો ગયો ગોકુળના નેહડામાં આવ્યો. પણ આ ધરા એવી છે, ઈશ્વરને આવવા કયો છે એવો દેશ, ધરી માનવનો વેશ એવો રૂડો ભારત દેશ. એક ભારતની ભૂમિ એવી છે. અને આ ધરા ઉપર ધર્મને રાખવા માટે, આશરા ધર્મને પાળવા માટે, ગૌ અને બેનો દીકરીઓની ઇજ્જત માટે ને કે ધરતીને બ્રાહ્મણની ઇજ્જત રાખવા માટે આ દેશના મર્દોના માથા પડ્યા અને ધડ લડ્યા ને ઈ આ ઇતિહાસનો દેશ, સમર્પણનો દેશ, ત્યાગનો દેશ છે. હું ઘણીવાર કહું છું કે એક આ ધરતી એવી છે કે ભારતના માણસને વિજ્ઞાનમાં જવાની જરૂર નથી, ખાલી જ્ઞાન પકડીને બેઠો રહીને તોય બાપ ઈ દુનિયાને ઝુકાવી હકવાની આ દેશમાં તાકાત છે. કદાચ અમેરિકા ચંદ્ર ઉપર ગયું છે પણ એની તાકાત નથી સૂર્ય સુધી પહોંચી શકે, વિજ્ઞાન ન પહોંચી શકે. વિચાર કરજો તો આ ભારત કેટલું આગળ છે કે ભારતનો એક સંતાન જન્મતા વેતી સૂર્યને ગળી જતો હોય. યતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ. મારો તમારો બાપ હનુમાનજી મહારાજ ઈ જન્મતા વેત ભગવાન ભાસ્કરને ગળી જતો હોય, જ્યાં તમારું વિજ્ઞાન ખોખરું થઈ જાય, ઈ ભારત દેશના જ સંતાન કરી શકે, બીજા દેશની તાકાત નથી. એવા એક વીર પુરુષોની આજે વાત કરવી છે. આવા સંતાનો જન્મ્યા છે એનું કારણ ઈ છે કે આ દેશની માં એવી છે, એવી જનેતા છે. પોતાનો દીકરો એમ કહેવાય ઘોડિયામાં હોય તો સંસ્કૃતિના પાન પાય પાય ઠાહી ઠાહી સંસ્કૃતિ અને ઘૂટી ઘૂટી ના દેશની જનેતા પાય છે કે લે બેટા તારો બાપ આવો હતો, તારો દાદો આવો હતો, અને દીકરા આ ધરતી પર તારા અને મારા પૂર્વજોનો વિચાર કરી લે તો છેલ્લે કૃષ્ણ અથવા રામ નીકળે, અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથ નીકળે. એના વંશજનો છે. એમાં ઘૂટી ઘૂટીને દીકરાને પાય છે અને એ સંસ્કૃતિના ઘૂંટડા ઘૂટી ઘૂટીને ભારત વર્ષનો સંતાન મોટું થાય ને બાપ. એટલે આ દેશની અંદર એમ કહેવાય પરમાત્માને આવવાનો વિચાર થાય છે. આ દેશની માના ખોળામાં અખિલ બ્રહ્માંડના માલિકને રમવાનો વિચાર થાય છે. આજ એવી એક મર્દની વાત કરવી છે. જનની જડી તો ભગત જણજે અન કા દાતાર અનેકા સુર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નો. આ દેશના કવિઓએ માને ઠપકો આપીને કીધું છે કે હે માં, મતને જન્મ આપજે, ભક્તને જન્મ આપજે, કે દાતારને જન્મ આપજે, નહીતર માં તું વાંજણી રહેજે. પણ આ દેશની જનેતાઓએ કેવા દીકરાઓને જન્મ આપ્યો છે. અત્યારનો યુગ તો બહુ સારો છે બાપ, પણ જેદી પરદેશી આક્રમણો હતા, મોગલ સામ્રાજ્ય એમ કહેવાય ભારત ભૂમિ પર જેદી બથ ભરેલી, તેથી આ દેશની શક્તિઓ ઊભી થઈ થઈ અખિલ બ્રહ્માંડના માલિકને પુકાર કરી કરીને કહેતી હતી કે હે નોંધારાના આધાર, અમારે સંપત્તિ નથી જોતી બાપ, પણ અમારી કુખમાં એવો દીકરો અગ્નિના ગોળા જેવો દે કે તારા ધર્મનું રક્ષણ કરી શકે. આજ એવી કઈક જનેતાની વાત કરવી છે. બે અસવાર પાછળ એમ કહેવાય ઔરંગઝેબની ફૌજ, મોગલ સામ્રાજ્ય જેથી એમ કહેવાય પોણું હિન્દુસ્તાન જેને ખંભે હિત લેતું હતું, એવી 80,000 ની ફૌજ ચડી છે. દોન ઘોડેસવાર, બે ઘોડેસવાર એમ કહેવાય બાકા ઝીકી રણસિંગા વાગે, સુતા જાગે કાયર ભાગે કામ પડે, એવી ફૌજ વાલી છૂટીને ભાગ્યા છે. બે જ અસવાર છે, પાછળ 80,000 ની ફૌજ છે. ભાગતા ભાગતા એમ કહેવાય ડુંગર આવ્યો, ડુંગરની ગાળી આવી, હાકડી ગાળીની અંદર એમ કહેવાય કે બે અસવાર હાલ્યા જાય. આગળ જાતા એમ કહેવાય હાકડી ગાળીમાં ગાડાનું ભર આવ્યું, બે ઘોડેસવાર ઉભા રહ્યા, પરસ્પર વાતો કરે છે કે તમારો ઘોડો આ ભર ઠેકી જશે. બીજો અસવાર ના પાડે છે કે મારાથી નહીં ઠેકી શકે, મારો ઘોડો નહીં જઈ શકે. એક કામ કરો, તમારા ઘોડાને એક બાજુ લઈ લ્યો, પાછળ દુશ્મનો આવે છે ને હમણાં મને તમને આંબી જાય તો રાય રાય જેટલા કટકા કરી નાખશે.
એક અસવારે પોતાના ઘોડાને એક બાજુ લીધો, બીજા અસવારે એમ કહેવાય પોતાના ઘોડાને દગ ડગલા પાછો વાળો જવા દઈને ઘોડાની કેવાળી ઉપર હાથ ફેર્યો. બાપ, હે અશ્વ, હે ઘોડા, અત્યાર સુધી હું એમ કહેવાય કે બેન જ બાપ કહેતો આવ્યો છું. એક અખિલ બ્રહ્માંડના માલિકને, બીજા ભગવાન ભાસ્કરને, આજ ત્રીજા ઘોડા તને બાપ કહું છું. આજે મારી આબરૂ રાખજે. અને ઘોડાની કેવાળી ઉપર હાથ મૂકી અને પગની જાય એડી મારી. એ બગાગ જામ કરીને એમ કહેવાય ભર એમ કહેવાય ઘોડો ઠેકી ગયો. પાછળથી બીજા અસવારની હિંમત આલી, એને પણ પોતાના ઘોડાને દગ ડગલા પાછો જવા દીધો. પગની એડી મારી, ઘોડાની લગામ ખેંચે. જેમ પેલો ઘોડો વયો ગયો બીજા ઘોડા એમ કહેવાય કે ભર ઠેકી ગયો. અને બે અસવાર જાય છે. જાતા જાતા 85 ગાવની મજલ કાપી. 85 ગાવની મજલ કાપ્યા પછી પાછા ઉભા રહે છે. અને એક અસવાર બોલે છે, સાંભળ્યો? સાંભળ્યું શબ્દ મિત્રો એ માટે આવે છે, એક પુરુષ છે એક સ્ત્રી છે. બાઈ એના ધણીને કહે છે કે મને પરસુતાની વેદના હવે બહુ થાય છે, મને એકાંતમાં લઈ જાઓનો બંદોબસ્ત કરો. મિત્રો વિચાર તો કરી લ્યો કે પેટમાં 9.5 મહિના પૂરા થઈ ગયા હોય અને ઈ જનેતા રણ સંગ્રામ ખેલીને આવતી હોય, એના કોઠામાં બાળક જન્મો હોય, ઈ બાઈ એના ધણીને કહેતી હોય કે હવે મને પરસુતાની વેદના થાય. અસવાર એમ કહેવાય બાજુમાં ડુંગર ઉપર ઘોડું જવા દીધું. ચારે બાજુ નજર ફેરવી. બાજુમાં એક ડુંગર દેખાડો, ડુંગર ઉપર દેવળ દેખાડું. ઘોડો નીચે આવે. અસવાર એમ કહેવાય ઓલા અસવારને, પોતાની બાઈને પોતાના ઘોડા ઉપર બેલડ લઈ લે છે. મંદિર બાજુ એમ કહેવાય ઘોડાને વેતો મૂક્યો. મંદિરના દરવાજે ઘોડો ઉભો રહ્યો. મંદિરના દરવાજા ખુલ્યા. જેમ નવોઠા પગ મૂકે એમ બાઈ મંદિરની અંદર દાખલ થઈ. મંદિરના દરવાજા ધીરેક દિન બંધ થયા. પુરુષ બહાર ઉભો ઉભો ટેલે છે, શું પરિણામ આવશે? પણ મિત્રો બરોબર અડધીક રાતનો મજર ભાગ્યો. ચાંદો મધ આકાશે આવ્યો. અંદરથી બાળક રોવાનો અવાજ આવ્યો. બહાર ઉભેલો અસવાર પૂછે છે, શું પરિણામ આવ્યું છે? તેથી અંદર બેઠેલી બાઈ જવાબ દેતી હતી, પુરુષ મુંજાતો નહીં ભલા માણા, મેં ભારત વર્ષના એક ભડવીરને જન્મ દીધો છે, ભારત વર્ષના એક સૂર્યને જન્મ દીધો છે. અને મિત્રો ઈ જન્મ દેનાર બીજી કોઈ નહોતી, મારી તમારી માં જીંજાબાઈ હતી. અને એક બાળક જન્મો નહીં, બીજો કોઈ નહોતો. એ ભારત વર્ષનો છત્રપતિ શિવાજી હતો ભલા માણા. ન હોત શિવા તો સુન્નત હોત સબકી. ઈ છત્રપતિ શિવાજી હતો. તેથી જીંજાબાઈ પાસે પારણું નહોતો. પણ પોતાના હાડલાનો કટકો તેથી એમ કહેવાય વગડાની અંદર, જંગલની અંદર આંબાની ડાળે બાંધી ભારત વર્ષની જીજાબાઈ શિવાને અંદર ખોડાયો. તેથી જનેતા એમ કહેવાય એ હાલડું ગાતા ગાતા શિવાને કહે છે કે બેટા, અને ત્યારે અમારો મેઘાણી લખે છે, પણ આભમાયું ગેલ એ જી ચાંદલો ને જી જબાઈ ને ગાવાય બા. પણ આભમાયું ગેલ એ જી ચાંદલો ને જી જબાઈ ને ગાવા બાળ રે, જી જબાઈ ને ગાવાય બા. બાલોડાની માત હી ચોલે, ડાણા ડાણ ડોગરા ડોલે.
વાત રે શિવે રામ લક્ષ્મણની વાત માતાજીએ મુખ સે દીધી ઉડી એની ઊંઘ તે દીધી શિવાજીને નીંદ રૂનાવે માતાજી જા ભાઈ ઝુલાવે એ શિવા માં જીજાબાઈ શિવાને કહે છે કે દીકરા તું જેથી મારા ઉદરમાં હતો ને બાપ તેથી મેં રામાયણ ગીતા અને ભાગવતના પાઠ ભણ્યા છે બાપ મેં સંસ્કૃતિના પાન પાય પાય બાપ મેં તે મારા લોહીની હારો હાર મેં તને સંસ્કૃતિ પાય એ શિવા એને તું ભૂલી જાતો ની બાપ કારણ આજ આ દેશની માથે અધર્મના વાયા વાયા છે ભારત વર્ષની સંસ્કૃતિ હે શિવલા આજ અણાઈ રહી છે બાપ આજ મા તને પુકાર કરી કરીને કે ઈ શિવા તું ભૂલતો નહીં એમ કરીને માં જીજાબાઈ શિવાને હાથમાં લે છે जो बेवड़गा पण आज माता लेती सोमियो रे शिवा झील जो बेवड़गाल रे તમે झील जो बेवड़गा કાલે તારા મોઢડા માથે ધોવાધાર તોપ માંડાશે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાય ઝુલાવે પણ આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને ગાવાયું બા આભમાં ગેલ ચાંદલો ને જીજીબાઈ ને ગાવ્યા બાળ રે જીજાબાઈ ને ગાવાયું બા ભાલુડાની માત હી ચોલે ધણ ડોંગરા ડોલે જીજાબાઈ શિવાને બે હાથમાં લઈ બે ગાલ ઉપર ચુમન કરતી કરતી ભારત વર્ષની જડેતા કે એ મારા પેટ એ શિવા આજ હું તારી માં જડેતા બે ગાલ ઉપર બચ્યું ભરું છું બાપ પણ બેટા કાલનો સૂરજ તારા માટે એવો ઉગશે તેથી માના ચુમન નહીં હોય બાપ તેથી દુશ્મનોના તોપના ગોળા તારા મોઢાના નિશાન લઈ લઈને બેઠા છે એ શિવા તું ધ્રુજતો નહીં તું જીજાબાઈ નું સંતાન છો બાપ ઈ ભૂલતો નહીં તું એમ કરી આજ જીજાબાઈ શિવાજીને પેલું વેલું વસ્ત્ર પહેરાવે છે કસુંબી પેરી લેજો સિર પાતળા રે લીલા લાલ કસુંબી સિર રે શિવા લાલ કસુંબી સિર એ બાપ આજ થારી જલેતા તને એવા વસ્ત્રો પહેરાવે છે આજ પહેરવા હોય એટલા પહેરી લે બાપ કાલની તને ખબર છે કારણ કાયા તારી લોહીમાં નાશે ઢાકણ તે ઢાલ નો થાશે
લાકડી ફેરવી લેજો પણ ઘૂઘરા દાવણ પોપટ લાકડી ફેરવી લેજો ગાજરે શિવલા ફેરવી લેજો કારણ કાલે તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે મિત્રો વિચાર તો કરો છત્રપતિ શિવાજીના વખાણ કરવા કા ઝાલડા ગાતીમાં જીજાબાઈના વખાણ કરવા માં શિવાજીને એમ કે દીકરા આજ તને જેવા વસ્ત્ર પહેરાવું બાપુ તું પહેરી લેજે કારણ જેથી તું 12 વર્ષનો થાય ને બાપ હરિયર ઘરે ન હોય જેના ફળિયામાં કુદરડા ફરે એને વયની વાતું ન હોય કેહર બસાન કાગડા શિવલા તું મારું ધાવણ ધાવીટ શહેરનું ધાવણ ધાવીટ મોટો થા છો તું વયની વાતું નો જો બાપ મને ખબર છે પણ તેદી વસ્ત્ર ફેરાવનાર માં તારી હારે નહીં હોય તેદી તારી કાયા લોહીમાં નાતી હશે તેદી ઢાલનું ઢાંકણ હશે તારે એવી માં જીજાબાઈ પણ આભમાં ગેલ એ જી આભમાં ગેલ ચાંદલો ને જીજબાઈ ને ગાવાયું બા પણ આભમાં ગેલ ચાંદલો ને જીજબાઈ ને ગાવા બાળ રે જીજાબાઈ ને ગાવા બા આલુડાની માત હી ચોલે ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવા આજ જેટલા રમકડા તારે રમવું હોય ને એટલા તું રમી લેજે ઘૂઘરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેજો આજ કાલે તારે હાથ રેવાની રાતી બંગોળ ભવાની હે શિવા તેદી આબા મંડળની અંદર એમ કે ભાઈ જોગડિયો એમ કે ભાઈ ઉભ્યો છે ખબર ભરવા માટે તારા માટે અપસરાઓ ફૂલના હાર લઈને ઉભ્યો છે શું કામ તેદી મારો શિવલો ધર્મને દિગાણે ચડ્યો છે અને હાથમાં યાદેવી સર્વહૃદયશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ હે શિવા તેથી તારા હાથની અંદર માં ભવાની રમી રહી છે માં ભવાની તારી ઉપર ખમકારા કરતી છે બાપ એમ કરી માં શિવાને ખોળામાં લે છે શું કામ આજ રમી રમીને મારો શિવલો ભૂખ્યો થયો છે પણ ધાવી લેજે મારા દીકરા રે આજ ખૂબ ધપીને खूब धपीने गाज रे बाप खूब धपीने ए बाप आज थारी मात ने पेट भरावी भरावी ने आज पईपान करावे छे आज मारा स्तनमाली धावण उभराणું છે आज મર્દને મે જન્મ દીધો છે आज ધપીન ધાવી લેજે કારણ કાલે કાળા યુદ્ધ ખેલાશે ખાવા ટાણું કાંઈ નહીં રહેશે
शिवाजी ने नींद रूनावे माता जीजाबाई झूलावे बाल रे जीजाबाई ने गाया भालूडानी मात ही चोले धणण डोंगरा डोले धणण डोंगरा डोले शिवाजी ने नींद रूनावे शिवा काल युद्धना ठेगाण मंडाण एवा हशे तेदी बेटा टके खवाय के नहीं एडी तू परवाह करतो नहीं धर्म माटे तू लड़ी मरजे बाप आ देशना सम्रागढ़मा देशना धर्म माटे लड़ीने तारी जनेतानु धावण उजळું करजे एम करी अन मां एम कहेवाय हजे ने पैपान करावे छे ता शिवाजी ने नींदर चढ़ी खोला मां शिवोजी छे एम कहेवाय हुई जाय हजी मां हजी पूरो हजी बात करे न करे एमा एने नींदर चढ़ी अन शिवाजी ने गाले टपली मारीन मां जगाड़े छे के हजी मारी बात तो सांभळ शिवा पो आज माता जी नी गोद मारे तन नींद आवे गांठ पोर रे शिवा नींद आवे गांठ पोर काले काली मेघली राते वायु काला मोत ना मांडे शिवाजी ने नींद रूनावे माता जीजाबाई झूलावे ए शिवा आज माना खोला में तने नींदर आवे पण बाप ए 12 વર્ષના મોભી ए शिवा प्रत्येदी काली मेघली रात छे हाथे हाथ नहीं हुलतो होय दुश्मनों ना पड़कारा थाता छे तेदी बाप हुतो नहीं तेदी हुवानु टाणु नहीं होय हे शिवा पर तेदी समय आवी जाय ने शिवा तो हे शिवा सांभળી ले केसर तिलक आज रे शिवा केसर तिलक काले केसरिया था बाप साथी माथे झीलवा बापा शिवाजी ने नींद रूनावे माता जीजाबाई झूलावे
કેરી સેજ રે શિવા ફૂલડા કેરી છે એ શિવા આજ તારી માત અને ફૂલ પથારીએ સુડાવે છે પણ કાલે તે દી તારી વીર પથારી પાથર છે વિષ ભુજાલી શિવાજીને નીંદરું નાવે માતાજી જાબાઈ ઝુલાવે શિવાજીને માં જીજાબાઈ અનેક વાત કરે છે છેલ્લી વાત તો માએ અદ્ભુત કરી છે શું કહેશ માં એ શિવા સાંભળ વાણું જુવેવા પણ ઉઠજે રે મારા કેસરી રે તારું હિંદ વાણું જુવે વાટ રે શિવા હિંદ વાણું જુવેવા ઉઠ બેટા આજ હિન્દુસ્તાનની ધરતી આજ હિન્દુ સંસ્કૃતિ તારી રાહ જોઈને બેઠી છે બાપ કારણ જાગી વેલો ગાવ માલુડા માને ઘાત ભેટ બંધાવા શિવાજીને નીંદરું નાવે માતાજી જાબાઈ ઝુલાવે પણ આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને ગાવાયું બા ને ગાવા બાળ રે જીજાબાઈ ને ગાવા બા પાલુડાની માત હી ચોલે ધણણ ડોંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે એવા સંસ્કૃતિના પાન પાય અને આ દેશની જનતાએ પોતાના સંતાનોને મોટા કર્યા ને બાપ એટલે આ દેશની અંદર એવા મર્દો જન્મ્યા છે એટલે આવા ભક્તો જન્મ્યા છે દીકરાના હેતથી હાલરડા ગાય મારો કહેવાનો હેતુ એ છે જનેતા દીકરાને જે કઈ સંસ્કૃતિના પાન પાય છે એવા જ દીકરાઓમાં સંસ્કાર આવે છે આ ભારત વર્ષની જનેતા ધારે તો સંતાનને હાથમાં માળાનો બેરખો દેવરાવી અખિલ બ્રહ્માંડના માલિક સાથે ભેટો કરાવી શકે છે ભારત વર્ષની જનેતા ધારે તો દીકરાને એમ કે ભાઈ વહેરાગ અપાવી શકે છે અને એની ઈ જ જનેતા ધારે તો દીકરાને મર્દ બનાવી શકે છે અને હાથમાં શમશેર અપાવી અને ભારત વર્ષની સંસ્કૃતિ માટે એમ કહેવાય જજુમતો કરી શકે છે એનો એક પ્રસંગ જનેતા ધારે તો દીકરાને શું બનાવી શકે એનો એક આ જીવતો જાગતો પ્રસંગ છે વરહદીનો શિવજી થયેલા એક વરહદીની શિવાજીની ઉંમર માં જીજાબાઈ કોઈ ખરખરાના કામ માટે લોકીના કામ માટે બહાર ગામ જાવું જે ગામ એમ કહેવાય લોકીના કામ માટે જવાનું ત્યાં જીજાબાઈ વેલડામાં બેહી ધીરે 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 ત્યાં પોગે છે એક ઓરડામાં જીજાબાઈ બેઠા છે ઓરડાના ખૂણામાં જીજાબાઈ બેહી પોતાના શિવાને એમ કહેવાય ખોળામાં હુરાવી ઉપર હાડલો રાખી શિવાને પૈપાન કરાવે છે શિવજી માં જીજાબાઈના ખોળામાં હૂતો હૂતો પૈપાન કરે છે યાને કે ધાવે છે પણ ઈ જ ઓરડામાં સામેના ખૂણામાં એક બીજું ચિત્ર છે મહારાષ્ટ્રની રાજપૂતાણી રાધાબાઈ નામ એ પણ પોતાના એક વર્ષના તાનાજીને પૈપાન કરાવે છે પણ બેયના ચિત્રમાં ફેર છે શિવજી ખોળામાં હૂતો હૂતો ધાવે છે તાનોજી ઉભો ઉભો ધાવે છે આ ચિત્ર જ્યાં જીજાબાઈએ જોયું જીજાબાઈ કઈ બોલ્યા નથી
પણ પોતાની દાસી હામી નજર કરી, રાધાબાઈ હામી નજર કરી ટકોર કરે છે, ઈશારાથી મેણું મારે છે. ઈશારો ઈ હતો કે આ ઉભો ઉભો ધાવે ધાડ હું પાડી શકશે. એ બધા જીજાબાઈને ટકોર કરવી, રાધાબાઈ નું ધ્યાન જીજાબાઈ ઉપર જાવું, ટકોરનો ઈશારો બાઈ સમજી ગઈ અને એક વર્ષનો તાનો જેમ કહેવાય કે ઉભો ઉભો ધાવે છે એનું બાવડું પકડી પોતાની સામે લાવી, પોતાની એમ કહેવાય કે નજર સામે લાવ્યા પછી પોતાની કટાર એમ કહેવાય કે જે કડીમાં હતી કાઢી અને એક વર્ષના તાનાનું રાધાબાઈ એમ કહેવાય કાંડું કાપી લે છે. કાંડું કાપી હાડલાના કટકામાં વીટવીને દાસીને ઘા કર્યો કે લે દાસે આ માગુને તેદી આપજે. પણ પેટના દીકરાનું જ્યાં રાધાબાઈએ કાંડું કાપ્યું ને મિત્રો, આ ચિત્ર જીજાબાઈ થી જોવાનું નહીં. ખોળામાલી શિવાનો ઘા કરી ગડગડતી દોટ દઈને રાધાબાઈ પાસે જાય છે. રાધા તું માં છો કે ડાકડ છો? આ પેટના દીકરાનું કાંડું કાપી લેતા બાઈ તારો જીવ કેમ આલ્યો? તેથી રાધાબાઈ ની આંખમાં આહોડાની ધાર જાતી હતી. જીજા આ મારું પેટ છે, આનું મેં કાંડું કાપ્યું, તને જસબો છે કેમ? તે તારી દાસીને ટકોર કરીને કે ઉભો ઉભો ધાવે ધાડ હું પાડી હકે. પણ શું કરું જીજા, આજ મારી પાસે એનો જવાબ નથી અને સમય આવે જો આ ટકોરનો જવાબ ના આપું તો હું ભારત વર્ષની આર્ય નારી મટી જાઉં, હું રાજપૂતાણી મટી જાઉં. એટલું વાત થઈ, બે બાયુ ન્યાલી જુદી પડે છે. દિવસો ઉપર દિવસો મીડ્યા જાવા, આ ધીરે 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 શિવજી મોટો થાય છે, આ ધીરે ધીરે એમ કહેવાય તાનોજી મોટો થાય. આ વાતની માથે 20 વર્ષના વાણા વાઈ ગયા. આ બાજુ શિવજી 20 વર્ષનો બન્યો છે, 8 વર્ષથી હિન્દુસ્તાનની ધરતીને ધમરોળે છે. મોગલોની માથે જેમ કહેવાય કે પારેવાની માથે બાજ ખાબકે એમ મોગલની ફૌજ ઉપર ખાબકે છે. હિન્દુસ્તાનના ખૂણે ખૂણે એમ કહેવાય શિવાનો ભગવો ઝંડો મળ્યો ફડાકા મારવા. ભવાનીના એમ કહેવાય જે કાર મળ્યા હિન્દુસ્તાનની ધરતીમાં થાવા. કાયમને મોર માટે, કાયમને માટે જ્યારે ઉદ્યાસને ઓરલેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથને લઈ અને નવખડ ધરતીને ઉજાળવા માટે નીકળે, તેથી શિવજી ભવાનીને પગે લાગી અને ભગવાન સૂર્યનારાયણને એમ કહેવાય વંદન કરી ઓમ ભાસ્કરાય વિદ્મહે આદિત્ય તન્યો પ્રચોદયાય એમ કરી અને જાય એમ કહેવાય ભગવાન સૂર્યને આંજળી આપી અને કાયમને માટે માં જીજાબાઈને પગે લાગી અને શિવજી એમ કહેવાય કે મોગલોની ફૌજની સામો લડવા વયો જાય. આજનો સૂરજ કઈક શિવાજી માટે નોખો ઉગ્યો છે. શિવાજીને જાવું, પોતાની ફૌજ બાગડતા રમા એમ કહેવાય ધૂળની ડમરીઓ ઉડતી જાય. આગળ એમ કહેવાય અશ્વની માથે ભગવો ઝંડો એમ કહેવાય ફડાકા મારતો જાય અને હામેલી મોગલની ફૌજનું જ આવવું. પણ આજ મોગલની ફૌજના સરદારે આજ પહેલી વાર એમ કહેવાય પડકાર કર્યો છે. શિવા માનું ધાવણ થાવ્યો હતો માટી થાજે. શબ્દ જા શિવાજીના કાને અથડાવો. શબ્દ હાંભળતાની જાણે એમ કહેવાય ખોડિયા જાણ મેદાન ખીલા, જેમ મેદાનમાં ખીલો ધરબાઈ જાય એમ શિવાજીનો ઘોડો ઊભો રહી ગયો. કારણ કે શિવાજીને અત્યાર સુધી કોઈએ પડકાર નથી કર્યો. 8 વર્ષની અંદર 12 વર્ષનો શિવજી હતો ત્યારથી એમ કહેવાય સમ્રાગણ ખેલતો થઈ ગયો હતો. આજ 20 વર્ષનો થયો છે, 8 વર્ષ એમ કહેવાય સમ્રાગણ ખેલ્યા છે, પણ શિવાજીને પડકાર કરે એવો અત્યાર સુધીમાં કોઈ મર્દ નહોતો ભેટો થયો. આજ પહેલી વાર કોઈક મર્દનો ભેટો થયો છે. ઘોડો ઊભો રાખી આમ સરદારને સામે જોયું. મોગલની ફૌજનો સરદાર જે હતો સામે જોયું તો એ સરદારને એમ કહેવાય જમણો હાથ મળે નહીં, ડાબો હાથ. મોઢાની અંદર ઘોડાની લગામ છે અને ડાબા હાથમાં બરસી બ્રાક 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 એમ કહેવાય કે રમતી થી અને હાકલ કરી શિવા જીજાનું ધાવણ થાવ્યો હતો માટી થાજે. તેથી શિવાજી સામું જોઈને કીધું કે યુવાન માનું ધાવણ ધાવ્યો છો, વાત સાચી છે, પણ તારી માં ધ્રુહિકા મૂકીને રોહે જમણો હાથ નથી અને મરદાનગી દેખાડ છો તો. તેથી હામેલે જવાબ મળ્યો, શિવા દુશ્મનોના હાથ સામું ન જોવાનું હોય, એની સાથી સામું જોવાનું હોય.
અરે દુશ્મનને હારે આટલી બધી વાત કરવી મર્દાનગી નો કહેવાય. જીજાનું ધાવણ આવ્યો હોતો હવે માટી થા. બીજી વાર શિવજી પૂછે છે વયો જા બાપ, માં જનેતા ધ્રુવિકા મૂકીને રોહે. શિવા, એ તો કોની માં રોવે, એ તો સમરાગણ દેખાડે. પણ તું છો કોણ? શિવાજી નામ ના પૂછવાનું હોય, પણ સદા તું કે છો તો કહું. મરાઠાનો દીકરો છું, મારું નામ તાનોજી છે, મારી માં રાધાબાઈ છે. મરાઠાનો દીકરો થઈ મોગલોની ફોજમાં રહેતા શરમ નથી આવતી? શિવા, વધારે વાતું ના કરવાની હોય. તું જીજાબાઈ નું ધાવણ થાવ્યો છો તો હું રાધાબાઈ નું ધાવણ થાવ્યો છું. હવે માટી થા. અને હામ હામી શિવાજી અને તાનાજીની ફોજ બાકા ઝીકી મળી બોલવા રણસિંગા વાગે સુતા જાગે અને કાયર ભાગે કામ પડે. દગ દગતી ધરતી ફોજુ ફરતી અને વિલાસ કરતી ટ્રેક વડે મર્દોની હાકે ધ્રુજે ધાકે અને ધોડ્યું ભાકે તોય જડે. મેદાને મરવા અવસર વરવા મૃત કસુંબલ રંગ સડે. જી મૃત કસુંબલ રંગ સડે. હામ હામી ઝાકા ઝીકી મળી બોલવા. સેલે શિવજી તાનાજીની આંખ ઓળગી ગયો ને શિવજી સમરાંગણ છોડીને ભાગ્યો છે. તાનોજી હાકલ મારે કે શિવા જનેતાનું ધાવણ લાજે, જીજાનું ધાવણ લાજે, મરદ થા. પણ આજ આંખ ઓળખી ગયો શિવાજી. કારણ કોઈ નો પોગે એને એનું પેટ પોગે. ભલા માણસ પોતાના તંબુમાં આવવું કાયમનો ક્રમ. જ્યારે જ્યારે સમરાગણ માલી શિવજી પાછા આવે ત્યારે માને પગે લાગીને પછી પોતાના તંબુમાં જાય. પણ આ શિવો કેમ માને મોઢું દેખાડે? કારણ કે પહેલી વાર જીજાબાઈનું ધાવણ હારીને હાલ્યું આવે છે. પોતાના તંબુમાં જઈ નમણે હાથ દઈને શિવજી એમ કહેવાય ધરતી આમી નજર નાખી પાઘડીને એક બાજુ મૂકી માં ભવાનીની હામો શિવજી બેઠો છે. એ માં, મારી માને મારું હું મોઢું દેખાડવું? જેને મને સંસ્કૃતિના પાન હલડામાં લીપાયા છે. હે જગદંબા, આજ મારી માને હું શું જવાબ આપીશ? આ બાજુ માં જીજાબાઈ વિચાર કરે છે. કોઈ દી શિવ મને મળ્યા વગર જાય નહીં પોતાના તંબુમાં. કેમ આ શિવ મારી પાસે નહીં આવ્યો હોય? અને ધીરે 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 ડગલા ભરતી ભરતી જીજાબાઈ શિવાજીના તંબુમાં જઈ શિવાની માથે હાથ મૂકે છે. પાઘડીથી દબાઈ ગયેલા વાળ એને માં શિવાજી એમ કહેવાય શિવાજીની માથે હાથ મૂકી જીજાબાઈ માથે હાથ ફેરવે છે, આંગળા ફેરવે છે. આંગળા અડ્યા ને એ માનો પર્સ થયો તા તો 32 કરોડ વાળા ઠરડાઈને બેઠા થઈ જાય. કરે રે આગળ માં મને ઠપકો આપશે. શિવા, હા માં, કેમ બેટા જણહરો છો? કેમ આજ તું મને ભણવા ન આવ્યો? સીધે સીધો તંબુમાં વહી આવ્યો? વાત તો કર બેટા. માં, આજ શિવાજીના શબ્દો તું સાંભળી નહીં હે. આજ તારા શિવલાના શબ્દો તું સાંભળી નહીં હે. કેમ? માં, માફ કરજે. ભવાની પાસે તો મેં માફી માંગી લીધી, પણ તું તો મારી જન્મદાતા માં. આજ પહેલી વાર તારું ધાવણ હારીને હાલ્યું આવે. કાય હાય શિવા, બાપ આવા શબ્દો જીજાને કાને સાંભળવાની આશા નહોતી. માં, આજ હાર્યો છું, પણ એક વાતનો મને બહુ હરખ છે. શેનો? અત્યાર સુધી એમ જ હતું કે હિંદવાણી માં શિવાને જન્મ દઈ શકે. પણ હે માં, આ ભારત વર્ષમાં એવી જનેતાઓ પડી છે કે શિવાને હરાવે એવા સંતાનને જન્મ દેનારી જગતના ચોકમાં છે. બેટા, મને કઈ સમજાતું નથી. માં, હું મોગલોથી નથી હાર્યો. મોગલોથી હાર્યો હોત ને તને મોઢું ન દેખાડું માં. પણ આજ હું હારીને હાલ્યો આવું છું. એ રાધાબાઈ નામની રાજપૂતાણી છે, એનો દીકરો તાનોજી છે. માં, એને જમણો હાથ નથી, એક ડાબો હાથ એક છે. પણ માં એની મર્દાનગી મેં જોઈ. હો, એની માથે ઓળખોળ થઈ ગયો માં. પણ મને એક ગૌરવ થયો કે જો તાનોજી શિવાજીની ફોજમાં આવી જાય માં, અને પછી હિન્દુસ્તાનની ધરતીમાં એક મોગલનો પગ રહેવા દઉં તો મને ભવાનીના સોગંદ છે. એક વાર જો તાનો મારી ફોજમાં આવી જાય. માં જીજાબાઈ આગળની વાત ભૂલી ગયા છે, કારણ કે એ તો તીર વાગ્યા હોય એને વેદનાની ખબર હોય બાપ.
કે બેટા આજ મહારાષ્ટ્રની મહારાણી જીજાબાઈ તને હુકમ કરે છે, તાનાજી પાસે જાઓ, એને કયો શિવાજીની ફોજમાં ક્યારે ભળવાનું છે. અને બીજી વાત, શિવા તને એને હરાવ્યો ને? કે હા માં. તો જો બેટા તાનો આવે ને તો તારી ફોજનો સરદાર તું નહીં તાનો બને, કારણ કે તને એને હરાવ્યો છે. હા માં, ભલે હું એનો પ્રધાન થઈને રહીશ, પણ આવા મર્દની મારી ફોજમાં જરૂર છે, હિન્દુસ્તાનને જરૂર છે. જા, હું કહું છું. અડધી રાતનો મજૂર ભાંગેલો, શિવાજી ઘોડો તૈયાર કર્યો, તાનાજીનો જ્યાં પડાવ પડ્યો છે ત્યાં જઈ બહારથી અવાજ કરે છે, કારણ કે પેલા તો ધર્મના યુદ્ધ હતા. સૂર્ય અસ્ત થઈ જાય પછી દુશ્મનને અતિથિ દેવો ભવ. દુશ્મન આંગણે આવ્યો હોય તો એને મહેમાન માનવો પડે, એને દેવ માનવો પડે. હાકલ કરી, તાના કોણ? શિવાજી બોલાવે છે. ઉતાવળા પગલા ભરતો ભરતો, આય મારો બાપ આવ્યો, મારો વીરો આવ્યો, એમ કરી અને તાનાજી એમ કહેવાય ડાબો હાથ શિવાજીના ખંભા ઉપર નાખી એને મળે છે. જય માતાજી શિવા, જય ભવાની. તાના કેમ આવ્યો છો બાપ? તાના મહારાષ્ટ્રની મહારાણી જીજાબાઈનો હુકમ લઈને આવ્યો છું. કાલથી તારે શિવાજીની ફોજમાં ભળવાનું છે. બીજી વાત, શિવાજીને તે હરાવ્યો છે એટલે શિવાજીની સેનામાં તું ભળી જાય એટલે શિવાજીની સેનાનો સરદાર તું. શિવજી તારો દાસથી રહે, પણ તાના આજ હિન્દુસ્તાનને તારા જેવા મર્દની જરૂર છે. શિવા અધીર નો થા બાપ, હું આવવા માટે તૈયાર છું. જા, હું આવીશ, પણ એક મારી શરત છે. શું? માં રાધાબાઈ કે નહીં તો હું આવું. એ હા, ક્યાં છે માં? કે તંબુમાં બેઠા છે. મિત્રો વિચાર તો કરો, આ દેશની જનેતાઓ કેવી છે. સમ્રાગઢમાં દીકરાના સાથ નથી છોડતી, ન્યાય તંબુ નાખીને હારે બેહે છે. શિવાજીને હારે જીજાબાઈ તો તાનાજીને હારે રાધાબાઈ. પાય લાગુમાં, ઓ કોણ કોણ આવ્યો છે? તાનોજી જવાબ આપે, માં શિવો આવ્યો છે. તા તો માએ દોડ દીધી ભાઈઓ. શિવલાને બત ભરી જેમ જીજાબાઈ એમ કે ભાઈ બથડાવે, એમ આજ રાધાબાઈ મેળ્યા બથડાવે. મારો શિવલો આવ્યો, તને કરોડ દી વાયુ શિવા, તને ખમા બાપ. શું કરે તારા માં? મજામાં? હા માં મજામાં છે. બોલ શિવા, શું કામ આવ્યો છો? તારો તાનો દેની માં મને તારા તાનાનો કાંડું માગવા માટે આવ્યો છું. પણ કાંડું માગવાનો શબ્દ જ્યાં રાધાબાઈએ હાંભળ્યો, આંખમાંથી શ્રાવણ ને ભાદરવો મળ્યા ચાબા. માં કેમ રો છો? તને શું કહું શિવા? શિવો ને તાનો તો બાપ મારા આંખના રતન છો શિવા. તું મારી જમણી આંખ, તાનો તો ડાબી આંખ. તું મને બહુ વાલો લાગે છે. આજ બે ને હારે જોયા ને બેટા એટલે મને હરખના આહું ઉભરાણા. શિવાને કેમ કે તે કાંડું માગ્યું, મનમાં વિચાર આવ્યો કે એક કાંડું તો કેદુનું જીજાને આપી દીધું. શિવા, તાનો તો તારો ભાઈ છે, પણ બાપ હું તો માં છું ને. અમારો કાગ લખે, પણ મોઢે મોઢે બોલું માનતા તો હાચે નાનપણ ગાભરે, પણ મલક મલક બધાની મજા એ મને કડવી લાગે કાગડા. શિવા, તું તો દીકરો કેવા, તાનાનો ભાઈ કેવા, પણ મારું કાળજું તો માનું છે. હું ભાઈનું કાંડું ભાઈના હાથમાં હોપું, પણ મને થોડીક ચિંતા એ થાય કે જો જીજાબાઈ આવે ને તો માના હાથમાં દીકરાનું કાંડું હોપું ને બેટા, તો મને પછી ચિંતા ન રહે. હવે તાનો જોતો છે ને કે હા, તો જીજાને કહેજે અહીંયા આવીને તાનો લઈ જાય. આપશો ને મને? હા, જા મારો દીકરો, જીજાબાઈને મોકલ, આવીને તાનાને લઈ જાય. શિવાજી આવે છે. માં પૂછે, કેમ શિવા, કેમ બેટા એકલો આવ્યો? માં હું અહીંયા મળ્યો, એમનામાં રાધાબાને મળ્યો,
પણ મને એમ કીધું ભાઈના હાથમાં કાંડું હોપું એની કરતા માના હાથમાં કાંડું હોપું ને તો મને બેટા ચિંતા નો રે. તાનો જોતો હોય તો કેજે જીજાને આવીને અહીંયા આવીને લઈ જાય. એમ કે હા દીકરા હું જાઉં. વેલડું તૈયાર થયું. માં જીજાભાઈ બેઠા અંગરક્ષકોની ફોજ હારે. ધીરે ધીરે તાનાજીના તંબુમાં બરોબર હવારનો પરોઢિયું થયું અને પરોઢિયેમાં જીજાબાઈ ત્યાં પોગે છે. બે બાયુ જીજાબાઈ અને રાધાબાઈ મળે છે. આવો જીજાબાઈ. બેહાડ્યા જીજાબાઈ ને. જીજાબાઈ ને હજી આગળની વાતની ખબર નથી. બેહાડીને રાધાબાઈ પૂછે, બોલો જીજાબાઈ શું કામ આવ્યા છો? જીજાબાઈ ખોળો પાથરીને રાધાબાઈ ને કે, રાધા તારો તાનો દેની બેન, આજ મારો શિવલો એકલો છે. જો તારો ભાઈ મળી જાય ને તો રામ લક્ષ્મણ ની જોડ બની જાય, કૃષ્ણ બળરામ ની જોડ બની જાય. એમ હા તાના. હા માં. જીજાબાઈ ના શરણોમાં તલવાર મૂકી દો. ડાબા હાથમાં તલવાર ઉપાડી જીજાબાઈ ના શરણોમાં તલવાર મૂકી તાનોજી બાજુમાં ઉભા રહ્યા. લે જીજા, મેં મારો શિવો તાનો મેં તને આપ્યો બાપ, લેતી જા મારા તાનાને. એમ કરીને હજી જીજાબાઈ ઉભા થવા જાય, તાનાનું બાવડું પકડીને હાલતા જા થાય. જીજા પાછી વળી તો તાના તું બારો વયો છે. જીજાબાઈ આવીને બેહે છે. કેમ બેન કામ છે તારું? દાસી. હા બા સાહેબ, અમુક વર્ષ પહેલા મેં તને એક વસ્તુ આપી થી લાવતો. એ પટારાના તળિયેલી હાડલાના કટકામાં વીટવેલી વસ્તુ લાવી દાસીએ રાધાબાઈના હાથમાં આપી. જેવી રાધાબાઈના હાથમાં આવી, રાધાબાઈ ચુંબન મળી ભરવા. ખમા મારા પેટ, ખમા મારા વિહાબા, તને કરોડ દિવાળીઓ હે તાના, તને કરોડ દિવાળીઓ. એમ કરીને જીજાબાઈ ને આપ્યું. લે જીજા આને ખોલતો. જીજાબાઈ વિચારમાં પડી ગયા. શું આપ્યું છે આમાં? શું હશે? કારણ કે આગળની વાત જીજાબાઈ બધી ભૂલી ગયા. આ મને શું આપ્યું છે? તાનાબાઈ, તાનાની માં રાધાબાઈ હુકામ રોતા છે. પણ મિત્રો હાડલાનો કટકો ધીરે 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 ઉખેડતા ઉખેડતા હાડલાનો કટકો પૂરો થયો. અંદરથી શું નીકળ્યું? એક સુકાઈ ગયેલો નાના છોકરાનો હાથ. હાથને જોતા જીજાબાઈના હાથમાંથી હાથ પડી ગયો. ફળાક દઈને ઊભા થઈ ગયા. રાધાબાઈ આ હું છે મને સમજાતું નથી. ભૂલી ગઈ જીજા? આજથી 20 વર્ષ પહેલા ઉડતું એક લોકીના કામ માટે ભેગ્યું થયો. તેથી એક ખૂણામાં તું તારા શિવાને ધવરાવતી હતી અને એક ખૂણામાં હું મારા તાનાને ધવરાવતી હતી. તેથી મારો તાલો ઉભો ઉભો ધાવતો હતો. તેથી તે તારી દાસીને ટકોર કરીને એટલું કીધું તું કે ઉભો ઉભો ધાવે ધાડ શું પાડી એકે. તેથી જીજા આ ટકોર મારા કાળજામાં ખમાડી નહોતી ભલા માડા, અને તેથી મેં મારા પેટના દીકરાનું કાંડું કાપી લીધું હતું. તેથી હું માં હતી, ડાકડ નહોતી. પણ તેથી મારે સેબ કહેવાય કે તને જવાબ દેવાનો સમય નહોતો. પણ એ દી મેં કાંડું કાપ્યું હતું. તો આજ વિચાર કર લે કે મારા તાનાને જમીનો હાથ ન હોય અને એક ડાબા હાથે જો તારા શિવાને ભગાડી મૂકતો હોય તો વિચાર કર લે જીજા કે આજ મારા તાનાના 2 કાંડા હોત તો તારા શિવાની હાલત શું થાત. આ દેખાડવા માટે મેં મોગલોમાં મોકલ્યો છે. બાકી મારો દીકરો મોગલોમાં ન હોય બાપ, એટલું દેખાડવા માટે મોગલોમાં મોકલ્યો. હવે મેં મારો તાનો તને આપી દીધો. કહેવાનો અર્થ કે જનેતાએ મર્દ બનાવવા માટે ઈ રાધાબાઈએ તાનાને કેટલા કે બાક દુશ્મનો માટે ઝેર ઘોળી ઘોળીને પાયા છે. પ્રસંગ છે ને, નાનો શિવાજી હતો ને, માં રોજ જીજાબાઈ એને ઝેર પાતા. રોજ ઝેર પાય એમાં કોક જોઈ ગયું. કોઈએ જઈને કીધું કે જીજાબાઈ આ પેટના દીકરાને ઝેર કેમ પાછો? તેથી જીજાબાઈએ જવાબ આપ્યો, બાપા આગળનો સમય તો બહુ ખરાબ છે.
મારો શિવો મોટો થાય ને ધર્મના યુદ્ધમાં એમ કહેવાય કે કાયમ જશ લે ઈ દુશ્મનો જોઈ ન હકે અને આ દગાખોર દુનિયા કાલ મારા શિવાને દગો કરીને ઝેર આપે તો આજથી જેનો કોઠો હેવાયો ઝેરનો કરી દઉં કે એને ઝેર કોઈ દી ચડે નહીં ભલા માના. એમ આ તાનાને આપ્યો. પણ મિત્રો પછી તો હિન્દુસ્તાનના ખૂણામાં એમ કહેવાય શિવા તાનાની ફોજ એમ કહેવાય કાયમને માટે ભગવા ઝંડા મળી લહેરાવા. અને જેથી ગઢ જીતતા તાનોજી મરાણા તેથી ભારત વર્ષનો શિવાજી એમ કહેવાય કિલ્લાની દિવાલ ઉપર માથા પટકારી પટકારીને એટલું બોલ્યો હતો કે ગઢ હાલા લેકિન શેર ગયા. હું ગઢ જીતી ગયો પણ આજ સિંહ જેવા મારા ભાઈને મેં ગુમાવ્યો. કહેવાનો હેતુ એ છે કે આ ધરતી એની છે, આ શક્તિની ધરતી છે, આ મર્દોની ભૂમિ છે. અને મર્દોની ભૂમિ ઈ માટે કહેવામાં આવી છે કે આ દેશની જનતાઓએ દીકરાને આવા મર્દ બનાવ્યા છે. અને એટલે જ કવિ કહે કે હે માં તું ભક્તને જન્મ દેજે, દાતારને જન્મ દેજે, મર્દને જન્મ દેજે, નહીતર તું વાંજણી રહેજે. અને જેદી માં જીજાબાઈનું જેદી મૃત્યુ થયું મિત્રો, માનું જેદી મૃત્યુ થયું, જે માએ હિન્દુસ્તાનની ધરતીમાં સંસ્કૃતિ કેમ પાળી શકાય, એનું રક્ષણ કેમ કરી શકાય, એવી પાઠ જે માએ એમ કહેવાય શિવાને ભણાવ્યા હતા. અને ઈ માએ જે એમ કહેવાય કે વિદાય લીધી તેથી ભારત વર્ષનો શિવાજી એમ કહેવાય દિવાલે ટેકો દઈને રોતો છો. તેથી પાછળથી કોઈ આવીને એટલું કીધું કે મહારાજ આપ છત્રપતિ છો, આપ મહારાજ છો, આપથી રોવાય નહીં. તેથી ભારત વર્ષનો શિવાજી એટલું બોલ્યો હતો કે બાપા મને છત્રપતિ ઘણા કહે, મને મહારાજ શિવાજી ઘણા કહે, પણ શિવલા હુઈ જાય કેના રાત જનેતા મારા પહેલી વહી ગઈ. પણ મોતે મોતે નાળું માંડ્યું અનજામ જડા ફાખાય, પણ છેવટે સોરુની ચિંતા થાય એને કેમ રે વિહરી કાગડા. એવી ધાન્ય ધરા ભારત ભૂમિ અમણી રતન પાકતાયાવા, રતન પાકતાયાવા. એવી ધાન્ય ધરા ભારત ભૂમિ અમણી રતન પાકતાયાવા, રતન પાકતાયાવા, રતન પાકતાયાવા. ભારતી ભવની વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, ધન્ય હો ધન્ય ભારત ધરણી.